આસક્તિ વલ્લભની સેવામાં. પુષ્ટિ માર્ગ ફલિત થયો ક્યારે કહેવાય? તમે ચંપારણ જાઓ ને મહાપ્રભુજીમાં તમને શ્રીનાથજી દેખાય તો સાધારણ કક્ષા, પણ જ્યારે નાથદ્વારા જાઓ અને શ્રીનાથજીના મુખારવિંદમાં શ્રી વલ્લભ દેખાય ત્યારે માનજો કે પુષ્ટિ માર્ગ ફલિત થઈ ગયો. વલ્લભમાં તો શ્રીજી દેખાય, પણ શ્રીજીમાં જે ક્ષણે વલ્લભ દેખાવા લાગે ત્યારે માનજો કે હવે આ પુષ્ટિ માર્ગ ફલિત થઈ રહ્યો. જે જન પર વાલ ઘણું વ્રજપતિને આવે એને મુક્ષી વલ્લભ નામ જપ બતાવે. દયારામભાઈ કહે છે જેના પર ઠાકોરજીને અતિશય સ્નેહ આવે એને શ્રી વલ્લભમાં સ્નેહ કરાવે. જેને વલ્લભમાં શ્રદ્ધા નથી ગમે તેટલી પૂનમ ભરી આવો શ્રીનાથજીમાં, પણ શ્રીનાથજી દ્રષ્ટિએ ઊંચી નહીં કરે તમારી સાથે. અને મહાપ્રભુજીમાં શ્રદ્ધા છે તો સામેથી શ્રીનાથજી બાવા તમારી ઘરે પધારે. તો ચરણારવિંદની કૃપા, ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણોદક અને ચરણ ગંધ, આ પ્રમાણે 4 પ્રકારે ચરણારવિંદની. તો ભગવાનની કૃપાના 4 સ્ત્રોત: નેત્ર, મુખારવિંદ, હસ્ત અને ચરણ. ગોપીજનો કહે કે આપના એ નેત્ર કમલના દર્શન જ્યારે અમે કરીએ ત્યારે અમારું હૃદય વિધાય છે. શરદ ઉદાસએ સાધુ જાત સત. ઉદાસયનો અર્થ કર્યો ઉર્ધ્વ ગતિ વાળું અંતઃકરણ. ગોપીજનોનું હૃદય કમળ જેમ શરદકાળમાં જલ સ્વચ્છ થઈ જાય એમ ગોપીઓનું હૃદય પણ શુદ્ધ છે. સરસી જોદર શ્રી મૃષા દૃષા, આપની દ્રષ્ટિ તો ચોરનારી છે. આપ દ્રષ્ટિ માત્રથી ભક્તોના હૃદયનું ચોર કરો છો, હૃદયને ચોરી લો છો. સુરતનાથ સંબોધન કર્યું. નાથના પણ અનેક અર્થો બતાવ્યા. નાથનો એક અર્થ કર્યો સ્વામી. આપ તો નાથ છો, અમારા સ્વામી છો, અમારી રતિને આપ વધારનારા છો, અમારા ભાવનું પોષણ કરનારા તો આપ છો. બીજો અર્થ કર્યો નાથનો યાચના કરનાર. આપ યાચના કરનાર છો. હમણાં તો આપ અમારી પાસે યાચના કરતા હતા રામ, અને હવે આપ અંતર્ધ્યાન થઈ ગયા તો ક્યાં આપ પધારી ગયા? ત્રીજો નાથનો અર્થ સંસ્કૃતમાં થાય આશીર્વાદ આપનાર. આપ નાથ છો, આશીર્વાદ આપનાર છો. તો આપના આશીર્વાદથી તો આ સુખ મળ્યું છે, આપની કૃપાથી તો આ સ્થિતિમાં અમે પહોંચ્યા છીએ. તો આશીર્વાદ આપીને કોઈ ફરી જાય એ ઠીક નથી. આપ કૃપા કરો. હે વરદ, વરદના અર્થ કર્યા. સૌથી પહેલો અર્થ થાય વરદાન આપનાર. આપ તો વરદ છો, આપ વરદાન આપનારા છો ને આપે જ વરદાન રૂપે જે કાત્યાયની અમે વ્રત કર્યું અને આપે રાસ લીલાના સુખનું વચન અમને આપ્યું, અને આપ વચન પ્રતિપાલ છો. આપ સત્યવતન છો. આપનું વ્રત ક્યારે ફળે નહીં. આપ વચન આપીને ફરી ન શકો. તો આપે અમને કાત્યાયની વ્રત સમયે વચન આપેલું છે, તો હવે આપ આપના વચનનો ભંગ કેમ કરો? મહાપ્રભુજી તો કહે વચનમ મધુરમ. આપના વચન તો મધુર છે, સત્ય છે, પછી આપ વચન આપીને કેમ ફરી શકો? વરદનો બીજો અર્થ કર્યો ઉત્તમ વસ્તુને લાવી આપનાર. અમારા માટે બીજો કોઈ પદાર્થ ઉત્તમ નથી. આપ જ અર્થ રૂપ આપ જ છો, ધર્મ રૂપ આપ જ છો, કામ રૂપ આપ જ છો, અને મોક્ષ રૂપ પણ આપ જ છો. અમારે બીજું કાંઈ જોઈતું નથી. અમારે આપની પાસે કોઈ વસ્તુની આકાંક્ષા નથી. અમારે તો આપની આકાંક્ષા. આમ વરદ કહીને કહ્યું. ત્રીજો અર્થ કર્યો વરમ જતિ ખંડેતી વરદ. જે વરને ખંડન કરવા વાળા છે એ વરદ. વરદ કહીને કહ્યું કે આપ તો એવા જ છો વચન આપીને ફરી જનારા. સાંજ કે સાંચે બોલ તિહારે, રજની અનત જગે નંદ નંદન, આયે નિપટ સવારે. ખંડિતાનું પદ આવે છે ને, પહેલું પુષ્ટિ માર્ગનું પદ આ છે. કુંભનદાસજીને જ્યારે શરણે લીધા મહાપ્રભુજીએ ત્યારે સૌથી પહેલું પદ આ ગાયું. સાંજ કે સાંચે બોલ તિહારે. સાંજે આપ કોઈ ગોપીને વચન આપીને ગયા. ગોપીએ વિનંતી કરી કે પ્રભુ આજે મારા પર કૃપા કરજો, મારે ત્યાં પધારજો.
ઠાકોરજી કહ્યું ચોક્કસ હું તને વચન આપું છું તારે ત્યાં આવીશ. અને પેલી ગોપી તો સાંજથી બધી જ તૈયારી કરીને બેઠી રહી. સાંજની રાત પડી ગઈ, રાતની મધ્યરાત થઈ અને હવે તો સવાર પડવા આવીને આ ગોપી રાહ જોતી જોતી ઘરના આંગણામાં બેઠી હતી અને ત્યાં ઠાકોરજી બીજી કોઈ ગોપીના ઘરેથી નીકળ્યા અને આ આશ્ચર્યમાં પડી ગઈ. બોલી સાંજ કે સાચે બોલતી હારે, બહુ સાચા બોલવા વાળા છો આપ. સાંજે તો મને વચન આપ્યું અને નીકળ્યા કોઈ બીજી ગોપીના ઘરમાંથી. વરમ જતી ખંડેતી તિ વરદહ, આપ તો આવા જ છો, વર આપીને ખંડિત કરનારા, વર આપીને ફરી જનારા. આપના વચન પર તો હું ક્યારેય વિશ્વાસ ન કરું. આપ બોલો કઈ ને કરો કઈ. અને એટલે ગોપીજનોએ સંબોધન કર્યું, હે વરદ, આપ તો બોલીને ફરી જાઓ. કુરુક્ષેત્રના મેદાનમાં શું કર્યું? અશ્વત્થામા હતઃ કેવડાવ્યું અને પેલા યુધિષ્ઠિર બિચારાનો એક વેત ઊંચો રથ ચાલતો હતો એ પણ નીચે પાડી દીધો. યુધિષ્ઠિરનો રથ એટલા માટે પડ્યો કે એણે પોતાની બુદ્ધિ જોડી, નરોવા કુંજરોવા. જો ભગવાને કહ્યું એટલું જ બોલ્યો હોત તો રથ નીચે ના હોત, કારણ કે તો સત્યવ્રત અશ્વત્થામા હતઃ બોલ્યો હોત તો રથ નીચે ના હોત. ગોપીઓ કહેવા લાગી, આપ તો બોલીને ફરી જનારા, કેટલાય વચન કોઈને આપો. અને ગોપી આશામાં બેઠી રહે, આખી રાત આપની પ્રતીક્ષા કરતી રહે અને આપ પધારો નહીં. કાઉસો નૈના જોડે, કાઉસો બોલે. આપ કહ્યું ને, મેરો પ્રિય રસિયા. પ્રભુ કેવા છે, જુએ કોઈની સામે ને કૃપા કોઈની સામે કરે. એ વરદ, આપ તો હૃદયને ખંડિત કરનારા છો. સરસી જોદર શ્રીમ સાધુ અશુલ્ક દાસિકા. એ વરદ નિજ્ઞતો નેહ કિમ બધ. આ વધ કરી રહ્યા છો કોનો? અમારા જેવી અશુલ્ક દાસિકાઓનો. બે અર્થ કર્યા, કાં તો શુલ્ક દાસિકા, મેં તો વેચાઈ જનારી દાસિકાઓ. આપના પ્રેમમાં વેચાવાય તૈયાર છે. આપને અમે સમર્પણ કર્યું. માણેકચંદની ભાષામાં આવે ને, ગુસાઈજીને સમર્પણ કર્યું અને ગુસાઈજી ત્યાંથી પધારવા લાગ્યા વ્રજ તરફ. તો આ પતિ પત્ની પાછળ પાછળ ચાલે. ગુસાઈજી સમજાવે કે પાછા જાઓ. માણેકચંદ એમના પત્ની કહે કે અમે તો સમર્પણ કર્યું છે, બ્રહ્મ સંબંધ બોલવા માટે નથી કર્યું, અમે તો એને જીવવા માંગીએ છે. અને જ્યારે બધું સમર્પણ કરી દીધું તો આ દેહ પણ અમારો રહ્યો નથી. ગુસાઈજી વારે ઘડીએ સમજાવે કે પાછા ઘરે જાઓ. માણેકચંદ કહે કે આ દેહ તો સમર્પિત થઈ ગયો, હવે આ દેહથી અમે સંસાર નહીં ભોગવીએ. આપને જો આ દેહની જરૂરત ન હોય તો અમને બજારમાં વેચી નાખો અને એના જે દ્રવ્ય આવે એનો સેવામાં ઉપયોગ કરો, બાકી આ દેહ હવે સંસારમાં નહીં. ગોપીઓ કહેવા લાગી, અશુલ્ક દાસિકા, અમે તો આપના માટે વેચાઈ જઈએ એવી દાસિકા. બીજો અર્થ કર્યો અશુલ્ક દાસિકા. सूर का कहे बिना मोल को चेहरो, विविध आंध्रो बिना मोल को चेहरो. हमारी तो कोई कीमत. हे प्रभु, અમે તો એવા મીંડા જેવા છીએ કે જ્યાં સુધી કૃષ્ણ રૂપ એકડો આગળ ન લાગે ત્યાં સુધી શૂન્ય જ છીએ. ત્યાં સુધી અમારી કોઈ કિંમત નથી. અશુલ્ક દાસિકાઓ છે. પ્રભુ, આપના વગર અમારી કોઈ કિંમત નથી. આ અશુલ્ક દાસિકાઓ અહીંયા ગોપીઓ પોતાની દીનતા પ્રગટ કરી રહી છે. અમારી કોઈ કિંમત નથી. સરદ ઉદાસ હે સાધુ જાત સત, સરસી જોદર શ્રીમ સાધુષા. આપની દ્રષ્ટિ તો કમળની લાલીમાને હરનારી છે. એક તરફ તો બાણની જેમ અમને દર્દ આપો છો, પણ અમે ઘાયલ થઈને આપની દ્રષ્ટિની સામે જોઈએ તો પાછું જેમ કોમળ, જેમ કમળ શીતલતા આપે એમ આપની દ્રષ્ટિ અમને શાંત પણ કરે, શીતલતા પણ પ્રદાન કરે. આપની એ દ્રષ્ટિ જ્યારે જ્યારે આપે અમારી ઓર દ્રષ્ટિ કરી છે ત્યારે અમને ઘાયલ કરે. ખંજન જેવા આપના નેત્ર, કમલ જેવા આપના નેત્ર, મીન જેવા આપના નેત્ર અને ભ્રમર જેવા આપના. જેમ ભ્રમર કોઈ ફૂલ ઉપર બેસે અને સમગ્ર એનો રસ જ્યાં સુધી ન લઈ લે ત્યાં સુધી ઉડતો નથી,
એમ આપ પણ આપની દ્રષ્ટિ પણ અમારા હૃદય કમળ ઉપર જ્યારે પડે અને હૃદયના સમગ્ર ભાવોનું શોષણ ન કરે ત્યાં સુધી આપની દ્રષ્ટિ પણ હટતી નથી. આપની દ્રષ્ટિ ભ્રમર જેવી છે તો અમારું હૃદય એ કમળ જેવું છે અને આપ દ્રષ્ટિ દ્વારા જ અમારા ભાવોનું ગ્રહણ કરી